અમદાવાદના જગતપુર બ્રિજ નીચે નડતરરૂપ 4 જેટલા મકાનોનું દબાણ છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે। પાછળના દ્રશ્ય બતાવીએ, આ જે નડતરરૂપ મકાન જે છે 4 મકાનો છે તેનું દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસિસ્ટન્ટ ટીડીઓ જે અધિકારી છે તેમની સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે આ જે મકાન જે છે તે 4 મકાન નડતરરૂપ છે। ત્રાગડથી ચાંદલોડિયા સુધીનો પસાર થવાના માર્ગ ઉપર નડતરરૂપ આ જે મકાન હતું તે ક્યાંક ને ક્યાંક વચ્ચે આવતું હતું, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મકાનનું દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે। ત્યારે બહેનો છે સ્થાનિક, તેમની સાથે વાતચીત કરીશું। કોનું મકાન છે બેન? તમારું છે? તો શું તમારું મકાન છે? હા, અમારા પોતાના બાપદાદાની જગ્યામાં અમે રહીએ છીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી રહ્યું છે, શું કહેશો? આ જગ્યા અમારા પોતાની છે। અત્યાર સુધી અમને વળતર નહીં મળ્યું કે અમને ઓર્ડર બી નહીં આવ્યો કે મકાન તોડવા આવીશું। અત્યારમાં છોકરાઓની પરીક્ષા ચાલે છે, નોટિસ નથી આપી? નોટિસ બી નહીં આપી કે અમને એને કશું બતાવ્યું જ નહીં અમને। હા, અમને નોટિસ નથી આપી કે નથી અમને આ જગ્યાનું વળતર આપ્યું અત્યાર સુધી। આ અમારા પોતાની જગ્યા છે, મારા બાપ દાદાની જગ્યા છે, આ સરકારી જગ્યા નથી। અચ્છા, પેલા જે અધિકારી છે એમનું કેવું એવું છે કે નોટિસ પણ આપેલી છે કે આપ લોકો એક મિનિટ આપ લોકો કોર્ટમાં પણ ગયા હતા અને ત્યાં પણ ક્યાંક હારી? અત્યારે અમારે ચાલે છે કોર્ટમાં કેસ, અને એમને બોલાયેલા અમારી સામે અમને નોટિસ આપી જ નથી। હા ના, અને એમને અત્યારે હાલ બી સવારે તોડવા તમે લોકો એમને કીધું કે તમે અમને નોટિસ બતાવો, બસ તો કોઈ પોલીસ બોલાવીને અને સીધું તોડવા જ માંડે। અમને સામાન લેવા, અમારો અડધો સામાન અંદર છે સાહેબ। કેટલા મકાનો છે? આ 4 મકાન હતા ઉપર નીચે એમ। તોડતી વખતે કઈ કીધું કેમ તોડી રહ્યા છે? અહીંયાથી રસ્તો નીકળવાનો? અહીંયાથી રસ્તો નીકળવાનો, પણ અમને નોટિસ અમારી પોતાની જગ્યા છે, સરકારી જગ્યા। રસ્તો આ સાઈડમાં જતો, અમારા 3 મકાન તો નડતા જ નતા। ખાલી એક જ મકાન અહીંયાથી જતું તો એ લોકો 4 તોડી નાખ્યા અમારા મકાન। ખાલી એક જ જગ્યાએ રસ્તાનો અમારો હતું। શું કહેશો તમે? અમારા મકાનનો સાહેબ રસ્તો પણ અમને રહેવા જેવું તો પહેલે કરી આપવું છે। આમ તમે લોકો કહો છો કે મકાન જોઈએ, ભણવાનું જોઈએ। આજે અમારે એક છોકરીની પરીક્ષા છે, એક છોકરાની પરીક્ષા છે, સ્કૂલે છોકરાઓ જતા નથી, રડે છે। આ બધું અમારે શું કરવાનું હવે? આ મકાને રહેવા જોઈએ તો મકાન જોઈએ કે નહીં? અચ્છા બેન, એવું કે જો નોટિસ આપણે સાહેબ એવું કહેવા માંગુ છું, ઓલરેડી વર્ષોથી કેતનભાઈ વર્ષો પહેલા સાહેબ આ મકાન અમારા છે। આ ટોટલ ઉપર નીચે થઈને 7 મકાન સાહેબ। આપણું એવું કહેવું કે ઓલરેડી વર્ષોથી સાહેબ રેલવેના પેલી બાજુ દિવાલ મારીને એના પેલી બાજુ રોડ જતો હતો જ, બરાબર। આ લોકો ત્યાં ના કશું કર્યું અને અહીંયા અમારા મકાન પાડવા માટે ત્યાં રોડ નીકાળ્યો। અને અમે અત્યારે 2-3 વખત અમને આયા એ લોકો, અમે કહ્યું કે તમે નોટિસ આલો, તો અમને એવું કહેવા માંડે કે તમને મૌખિક કહી દીધું એટલે નોટિસ કહેવાય। અમને એવો છે નોટિસ આપી નથી આપી સાહેબ। અત્યારે હાલ 2026 ચાલુ થયું, નોટિસ અમને આપી નહીં। અચ્છા, મકાન તોડવાનું કોઈ કારણ આપી કે પહેલા કોઈ નોટિસ આપી હોય વર્ષો પહેલા? આ તો એરિયા ગણાવે છે કે તમને પહેલા હાલ કોઈ કારણ કહ્યું છે કેમ? હાઈકોર્ટમાં કેસ ચાલે છે।